वो जगह पे उन लोगों के द्वारा कब्जा और बापू के नाम पे जो षडयंत्र किया है उसके खिलाफ हम लोग इसमें कार्यवाही આપણે ઉતારવાનું હોય એ નહીં. જે ષડયંત્ર કરવામાં આવે છે તેની લઈને વાત કરું છું. ષડયંત્ર છે અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે? આ એક સંસ્થાનો એક ટ્રસ્ટનો પ્રશ્ન છે ને, ટ્રસ્ટની મિલકતનો પ્રશ્ન છે, જે એમનો આર્થિક પ્રશ્ન હોવા છતાં પણ એક પક્ષ દ્વારા આવા અસામાજિક તત્વોને આ પ્રશ્નમાં ઇન્વોલ્વ કરી સોશિયલ મીડિયામાં આખા પ્રશ્નને જે એનું મૂળ સ્વરૂપ હતું એ મૂળ સ્વરૂપને બદલીને બીજી રીતે દર્શાવવામાં આવ્યો છે અને અસામાજિક તત્વો દ્વારા કોળી સમાજને પણ આ પ્રશ્નમાં ઘસેટવામાં આવ્યો છે. આ ઘટનાને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આવા અસામાજિક તત્વો આવા પવિત્ર આશ્રમમાં પ્રવેશે કઈ રીતે, એ આશ્રમના કરતા હર્તાઓની મંજૂરી વગર આવી કઈ રીતે શકે એ પણ તપાસનો વિષય છે. ત્યારે ગુજરાત સરકાર અને પોલીસ પાસે અમારી એ માંગણી છે કે આની તપાસ થાય અને આવા અસામાજિક તત્વો સુરતમાં તો પોલીસ ચોપડે વોન્ટેડ છે, ત્યારે પોલીસની હાજરીમાં આવા આશ્રમમાં પ્રવેશે એ ગુજરાત પોલીસ ઉપર તમાચો છે. એટલે આ બાબતે પોલીસ જાગે અને સખતમાં સખત કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. કીર્તિ પટેલની એન્ટ્રી આ બાબતે કીર્તિ પટેલનો આવા અસામાજિક તત્વોને હું ખાસ ઓળખતો નથી, પણ મેં વિડીયો જોયો છે એટલે ખબર પડી કે આ જે પ્રશ્ન છે આ પ્રશ્નને સામાજિક વર્ગ વિગ્રહ કઈ રીતે બનાવી શકાય એના માટે જે ભડકાઉ ભાષણો એના દ્વારા કરવામાં આવ્યા છે, આ ભડકાઉ ભાષણો સમગ્ર ગુજરાતની જે શાંતિ છે એ શાંતિને ડોળવાનો પ્રયત્ન છે. આવા તત્વોને પોલીસે જેટલી ઝડપથી થાય એટલી ઝડપથી દબોચવા જોઈએ. ચોક્કસપણે આપણી સાથે જે કોળી સમાજના લોકો હતા તે જોડાયા હતા અને તેમને જે રીતે માહિતી આપી કે કીર્તિ પટેલ અને રામદાન ગઢવીની જે રીતે આમાં વાત કરવામાં આવી રહી છે, તેમને જે વિવાદ કર્યો છે તે તમામ વિવાદને લઈને અત્યારે હાલ આ તમામ લોકો જે છે સુરત પોલીસ કમિશનર मैं संजय राठौर कोली समाज का जो मानव चला है उसका सूरत जिला प्रमुख કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે તમામ सरखेज में जो हमारा आश्रम है ऋषि भारती बापू का, वो जगह का विवाद है, आंतरिक विवाद है दोनों साधुओं के. वो आंतरिक विवाद में जो कीर्ति पटेल नाम की लड़की है जो सोशल मीडिया से बहुत